લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે 2 દિવસ પહેલા મગરના હુમલામાં યુવકનું મૃત્યુ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાના પગલે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પાંજરું મૂક્યું હતું। અંતે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો અને વન વિભાગની ટીમે મળીને આશરે 12 ફૂટ લાંબા મહાકાય મગરને સફળતાપૂર્વક ઝડપ્યો હતો। હવે મગરને રહેણાંક વિસ્તારમાંથી દૂર છોડવાની કાર્યવાહી હાથ ધરાશે। ભિલોડિયા ગામ નજીક આવેલી ઓરસંગ નદીમાં 2 દિવસ અગાઉ મનોજભાઈ રામાભાઈ નામના યુવક ઉપર મગરે હુમલો કરી તેને ખેંચી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાના પગલે વન વિભાગના આરએફઓ પ્રજાપતિ સાહેબ, ફોરેસ્ટર હંસાબેન તેમજ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પ્રેમ વસાવા સહિતની ટીમે સ્થળ ઉપર પાંજરું ગોઠવ્યું હતું। સતત પ્રયાસો બાદ લગભગ 12 ફૂટ લાંબા અને અંદાજે 450 કિલો વજન ધરાવતા મગરને ઝડપવામાં સફળતા મળી હતી, જે ડભોઈના ઇતિહાસમાં સૌથી મોટો મગર ગણાય છે। વન વિભાગના જણાવ્યા મુજબ મગર સ્વસ્થ હાલતમાં છે અને તેને રહેણાંક વિસ્તારથી દૂર છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હાલ મગરના પ્રજનનનો સમય ચાલી રહ્યો હોવાથી નદી કાંઠે જતા લોકો સાવચેતી રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। સાથે સ્થાનિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।